ધોરણ 12 ચેપ્ટર નંબર 9 કે જેમાં આપણે પ્રસ્તાવના 9.1 9.3 અને 9.4 નો અભ્યાસ કર્યો. 9.2ની અંદર આપણે છેલ્લે ભારતીય સંકર જાતોના પાકો વિશેની માહિતી મેળવી કે જેમાં આપણે ઘઉં અને ચોખા, શેરડી અને જુવાર આ ત્રણ સંકર જાતો વિશેની માહિતી મેળવી. હવે આપણે 9.2 એનો બીજા નંબરનો ટોપિક કે રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન. રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન. જો કે આ ચેપ્ટર હવે 9મું સિલેબસમાંથી આ વર્ષે કાઢી દીધું છે, પરંતુ આ ચેપ્ટરની અંદર MCQ બેઝ તો આપણે તૈયાર કરીશું જેથી નીટની અંદર વાંધો આવે નહીં. એટલે હવે થિયરિકલ્સ નથી, પણ MCQ માટે 9.2 આપણે તૈયાર કરીશું. ફૂગ, બેક્ટેરિયા અને વાયરસ રોગકારકોની વિશાળ શ્રેણી ખાસ કરીને ઉષ્ણકટિબંધના વાતાવરણમાં પાક જાતિઓના ઉત્પાદન પર અસર કરે છે. ફૂગ, બેક્ટેરિયા અને વાયરસ રોગકારકોની વિશાળ શ્રેણી ઉષ્ણકટિબંધ, આ યાદ રાખજો, ઉષ્ણકટિબંધના વાતાવરણમાં પાક જાતિઓના ઉત્પાદન પર અસર કરે છે. પાકનું આ નુકસાન ઘણીવાર 20થી 30% સુધીનું, તો ક્યારેક સંપૂર્ણ નુકસાન પણ થાય છે. ફૂગ, બેક્ટેરિયા અને વાયરસને કારણે કેટલીકવાર 20થી 30%, તો કેટલીકવાર સંપૂર્ણ નુકસાન પણ થાય છે. આ પરિસ્થિતિમાં ખેતી વિષયક જાતોમાં રોગના પ્રતિકાર અને સંવર્ધનના વિકાસથી ખાદ્ય ઉત્પાદનમાં વધારો થાય છે, જે ફૂગનાશક, જીવાણુનાશકના ઉપયોગની આશ્રિતતા ઘટાડવામાં મદદ કરે છે. યજમાન વનસ્પતિનો પ્રતિકાર એ રોગ ઉત્પન્ન થવાથી લઈ રંગકારકને અટકાવવાની ક્ષમતા છે. તે યજમાન વનસ્પતિના જનનિક બંધારણને આધારે નિર્ધારિત થાય છે. સંવર્ધનની પ્રક્રિયા અપનાવતા પહેલાં રોગકારકો વિશેની જાણકારી મેળવવી, તેમના પ્રસારની ક્રિયાવિધિ જાણવી ખૂબ જ અગત્યની છે. સંવર્ધનની પ્રક્રિયા અપનાવતા પહેલાં રોગકારકો વિશેની જાણકારી મેળવવી તેમજ તેના પ્રસારની ક્રિયાવિધિ જાણવી ખૂબ જ અગત્યની છે. હવે શોર્ટ ક્વેશ્ચન છે, આ ખાસ આપણે જોઈશું કે ફૂગ દ્વારા થતા કેટલાક રોગો ઘેરું પ્રેરે છે. ફૂગ દ્વારા થતા કેટલાક રોગો ઘેરું પ્રેરે છે, જેમ કે ઘઉંમાં થતો ભૂરો ઘેરું, શેરડીમાં લાલ સડો, બટાકાનો પાછોતરો સુકારો. ફરીથી એકવાર, ફૂગ દ્વારા થતા કેટલાક રોગો ઘેરું પ્રેરે છે, દાખલા તરીકે ઘઉંનો ભૂરો ઘેરું, શેરડીનો લાલ સડો, બટાકાનો પાછોતરો સુકારો. બેક્ટેરિયા દ્વારા કૃષિફળનો કાળો ઘેરું અને વિષાણુ દ્વારા તમાકુનો કિરમિર રોગ, સલગસનો કિરમિર રોગ, આ બધી વસ્તુ જોવા મળે છે. એટલે આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ MCQ માટે બોર્ડની પરીક્ષામાં, જો કે આ નીકળી ગયું છે, નીટની પરીક્ષાની અંદર અવારનવાર આવા સવાલો પૂછાતા હોય છે, જોડકામાં આવે છે. એટલે તમે યાદ રાખજો, ઘઉં બરાબર ભૂરો ઘેરું, શેરડી બરાબર લાલ સડો, બટાકા બરાબર પાછોતરો સુકારો, બેક્ટેરિયા દ્વારા કૃષિફળનો કાળો ઘેરું, વાયરસ દ્વારા તમાકુમાં થાય છે કિરમિર રોગ, સલગસનો કિરમિર રોગ. તો આની અંદર આ શોર્ટ ક્વેશ્ચન ધ્યાનમાં રાખવાના છે. એના પછી છે રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ. રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ. સંવર્ધનનો હેતુ પરંપરાગત સંવર્ધનની પદ્ધતિઓ કે જે વિકૃત કે પરિવર્તિત સંવર્ધિત દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. જોકે વાંચવાનું જ આવ્યું. સંકરણ અને પસંદગી એ પ્રતિરોધકો મેળવવા માટેની પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે. સંકરણ અને પસંદગી એ પ્રતિરોધક મેળવવા માટેની પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે. તેના માટેના તબક્કાઓ અને સંવર્ધન દ્વારા વધુ ઉત્પાદન મેળવવા,
કે જેવા અન્ય કોઈપણ કૃષિ વિદ્યા કે લક્ષણો માટેના તબક્કાઓ આવશ્યક રીતે સમાન છે. વિવિધ તબક્કાઓ ક્રમશઃ પ્રતિરોધકતાના સ્ત્રોત માટે જનનરસની તારવણી, પસંદ કરેલા પિતૃઓનું સંકરણ, સંકર જાતોની પસંદગી, મૂલ્યાંકન તથા નવી જાતોનું પરીક્ષણ અને મુક્તિ બહાર પાડવી છે. સંકરણ અને પસંદગી દ્વારા ઉગાડવામાં આવતા ફૂગ, બેક્ટેરિયા, વાયરસ રોગો પ્રત્યે પ્રતિરોધક અને બહાર પાડવામાં કેટલાક પાકોની જાતો નીચે મુજબ છે. જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે કહ્યું કે 9.1 કોષ્ટક નંબર 9.1 આ ખાસ તૈયાર કરવાનું છે. નીટ માટે પણ આ કોષ્ટક ખૂબ જ કામનું છે કે અહીં તમને કેટલાક પાક, એની જાત અને કયા રોગ સામેની પ્રતિરોધકતા છે તેના વિશેની માહિતી આપી છે. ઘઉં, તેની જાતનું નામ છે હિમગીરી. રાઈ તો પૂષા સ્વાઇનિમ. ફ્લાવર તો પૂષા શુભ્રા, પૂષા સ્નોબલ. ચોળા તો પૂષા કોમલ. મરચું તો પૂષા સદાબહાર. હવે તેની અંદર કયા રોગ સામે પ્રતિરોધકતા આપે છે તે દર્શાવતું કોષ્ટક છે. ખાસ આઈએમપી છે. નીટની પરીક્ષા માટે તો મોસ્ટ આઈએમપી જેને કહી શકાય. એટલે આખું કોષ્ટક એકવાર બધા જોઈ લો અને આ તૈયાર કરવાનું છે. ઘઉં તો જાત હિમગીરી, પર્ણ અને કિનારીથી થતો ગેરુ એની સામે પ્રતિકારકતા આપે છે. રાઈ છે તો સફેદ ગેરુ સામે. એ રીતે 5 એકવાર જોઈ લો. નીચે છે વિવિધ પાકની ભિન્ન જાતો કે સંબંધિત જંગલી જાતોમાં હાજર અને ઓળખાયેલા રોગપ્રતિરોધક જનીનોની સીમિત સંખ્યાને કારણે પરંપરાગત સંવર્ધન મોટાભાગે નીરસ બની જાય છે. વિવિધ પાકની ભિન્ન જાતો અને સંબંધિત જંગલી જાતોમાં હાજર અને ઓળખાયેલા રોગ પ્રતિરોધક જનીનોની સીમિત સંખ્યાને કારણે પરંપરાગત સંવર્ધન મોટે ભાગે નીરસ બની જાય છે. વિવિધ ઉપાયો દ્વારા વનસ્પતિમાં વિકૃતિઓ પ્રેરવાથી અને ત્યારબાદ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને જુદા તારવવાથી ક્યારેક ઇચ્છિત જનીનની ઓળખ કરી શકાય છે. ઇચ્છિત લક્ષણો ધરાવતી આવી વનસ્પતિનું સીધું બહુગુણન કરી શકાય છે. તેમનો સંવર્ધન ઉપયોગ કરી શકાય છે. સંવર્ધનની અન્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાંની આ પદ્ધતિ છે સોમા ક્લોનલ વેરિયન્ટ અને જીનેટિક એન્જિનિયરિંગ પૈકીની પસંદગી છે. એટલે અહીંયા આપણને જે લખેલું જે છે જેને આપણે જોઈએ એક ધ્યાન આપજો. સોમા ક્લોનલ વેરિયન્ટ અને જીનેટિક એન્જિનિયરિંગ સંવહનની અન્ય પદ્ધતિ કે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ પદ્ધતિનું નામ પરંપરાગત સંવર્ધન માટે ધ્યાન આપજો. પરંપરાગત સંવર્ધન માટે જે છે એમાં સોમા ક્લોનલ જે આપણે આગળ જોઈશું વેરિયન્ટ અને જીનેટિક એન્જિનિયરિંગ પૈકીની પસંદગી છે. જો કે વાંચવાનું છે. હવે આપણી જોડે આવે છે મ્યુટેશન. મ્યુટેશન એટલે એક પ્રકારની શું કહેવાય વિકૃતિ, ઉત્પરિવર્તન વિકૃતિ. જો કે શોર્ટ ક્વેશ્ચન આની અંદર બહુ સારા છે અને પૂછાઈ શકે તેવા પણ છે. તો આપણે શોર્ટ ક્વેશ્ચન જે ઉત્પરિવર્તન વિકૃતિમાં જે શોર્ટ ક્વેશ્ચન જે છે એને આપણે જોઈશું. ચલો, ઉત્પરિવર્તન વિકૃતિ વિશેની માહિતી. આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો તેને વિકૃતિ કહે છે. આપણે ચેપ્ટર નંબર 5માં જોયું કે વિકૃતિ એટલે શું, મ્યુટેશન કોને કહેવાય કે આપણા જે નાઇટ્રોજન બેઝ જે છે એની અંદર જ્યારે ફેરફાર થાય છે, નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થાય છે તેને આપણે શું કહીશું વિકૃતિ. વિકૃતિના કારણે નવા લક્ષણો વિકસિત થાય છે તે તેમના પિતૃઓમાં હોતા નથી. વિકૃતિ એને કહેવાય કે જે લક્ષણોમાં ભિન્નતા જોવા મળી એવા લક્ષણોમાં ભિન્નતા કે જેના પિતૃઓમાં નથી. આ બધું આપણે ચેપ્ટર નંબર 5માં ભણી ગયા.
કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણોનો ઉપયોગ કરવાથી વિકૃતિ પ્રેરી શકાય છે. રસાયણો કે વિકિરણો એટલે કે ગામા કિરણોનો ઉપયોગ કરવાથી વિકૃતિ પ્રેરી શકાય છે. તેમજ સંવર્ધનના સ્ત્રોત તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરવામાં આવે છે. તેને ઉત્પરિવર્તન સંવર્ધન કહેવામાં આવે છે. ઉત્પરિવર્તન સંવર્ધન એટલે શું? તો કે સંવર્ધનમાં સ્ત્રોત તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ઉત્પરિવર્તન સંવર્ધન કહેવામાં આવે છે. ઉત્પરિવર્તિત મગમાં યલો મોઝેક વાયરસ અને પાવડરી મિડલ્યુ સામે પ્રતિરોધકતા પ્રેરી શકાઈ હતી. આ એક MCQ છે, ખાસ ધ્યાન રાખજો બધા. ઉત્પરિવર્તિત મગમાં યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિરોધકતા પ્રેરી શકાઈ હતી. વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જંગલી જાતો પ્રતિરોધક લક્ષણો ધરાવે છે, પરંતુ તેઓની ઉત્પાદન ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે. આથી ઊંચા ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતોમાંથી ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોમાં પ્રતિરોધક જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે. ભીંડામાં યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા માટે, યાદ રાખજો MCQ છે, ભીંડામાં યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા માટે જંગલી જાતમાંથી તેને તબદીલ કરવામાં આવે છે. જંગલી જાતમાંથી તેને આવા જનીનોને દૂર કરવામાં આવે છે, જેના પરિણામે એસ્ક્યુલેન્ટ્સની નવી જાત પ્રાપ્ત થાય છે, જેને પરભાણી ક્રાંતિ કહેવામાં આવે છે. ભીંડામાં યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા જંગલી જાતમાંથી તેને તબદીલ કરવામાં આવે છે. પરિણામે એસ્ક્યુલેન્ટ્સની નવી જાત ઉત્પન્ન થાય છે, જેને પરભાણી ક્રાંતિ કહેવામાં આવે છે. તો આ શબ્દ સમજૂતી, જો કે હવે આ ચેપ્ટર બોર્ડમાં રહ્યું નથી એટલે શબ્દ સમજૂતીમાં ના આવે, પણ પરભાણી ક્રાંતિ શબ્દ યાદ રાખજો. અને ઉપર શબ્દ આવ્યો ઉત્પરિવર્તન સંવર્ધન. ઉત્પરિવર્તન સંવર્ધન એટલે શું કહેવાય? સંવર્ધનમાં સ્ત્રોત તરીકે ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરવામાં આવે તેને ઉત્પરિવર્તન સંવર્ધન કહેવામાં આવે છે. ઉત્પરિવર્તિત મગમાં યલો મોઝેક વાયરસ અને પાવડરી મિડલ્યુ સામે પ્રતિરોધકતા પ્રેરી શકાય છે. પછી અહીંયા લખ્યું છે કે ભીંડામાં યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા જંગલી જાતમાંથી તેને તબદીલ કરવામાં આવે છે, જેના પરિણામે એસ્ક્યુલેન્ટ્સની નવી જાત પ્રાપ્ત થાય છે, જેને પરભાણી ક્રાંતિ કહેવામાં આવે છે. જોઈ લો બધા કમ્પ્લીટ આ લાઈન. નવ પોઈન્ટ એક વાળો જે કોષ્ટક ગયો એ કોષ્ટક બધાએ ખાસ તૈયાર કરવાનો છે. એમાં કોઈ પણ જાતની ભૂલ ન થાય તે જોવાની છે. તો અહીં આપણે બે વસ્તુ જોઈ. સૌથી પહેલાં જોયું ઉત્પરિવર્તન સંવર્ધન અને પછી જોયું પરભાણી ક્રાંતિ. ઉપરોક્ત બધા ઉદાહરણમાં પ્રતિરોધક જનીનના સ્ત્રોત સામેલ છે. આ સજીવો એ જ પાકની જાત કે તેને સંબંધિત જંગલી જાતના હોય છે કે જેમને રોગપ્રતિકારકતા માટે સંવર્ધિત કરવામાં આવે છે. પ્રતિરોધક જનીનનું સ્થળાંતર લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત વનસ્પતિ વચ્ચે લિંગી સંકરણ કરવાથી થાય છે. તેને પસંદગીની ક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. જો કે અહીં જે તમે જોયું એની અંદર જે કોષ્ટક જે છે કોષ્ટક બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે. અને જે ઉદાહરણ બે આવ્યા ઉત્પરિવર્તન સંવર્ધનમાં ઉત્પરિવર્તિત મગ વિશેનું આવ્યું, પરભાણી ક્રાંતિમાં ભીંડા વિશેનું જે ઉદાહરણ હતું એ ઉદાહરણ બધા જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે 9.2ની અંદર ત્રીજો ટોપિક એવો આવે છે કે કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન. એક નાનકડો ટોપિક છે. આની અંદર પણ તમે જોશો તો એક કોષ્ટક આવવાનું છે, કોષ્ટક 9.2. પણ જો બાજુમાં લખેલું છે એસક્યુ માટે આ જબરદસ્ત છે. કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન, જે હવે આપણે જોઈએ. પાક
વનસ્પતિ અને પાક ઉત્પાદનનું મોટાભાગે વિનાશનું અન્ય મુખ્ય કારણ વનસ્પતિ, સાંભળજો, પાક વનસ્પતિ અને પાક ઉત્પાદનનું મોટાભાગે વિનાશનું મુખ્ય કારણ કીટક અને કીટકોનો ઉપદ્રવ છે. કીટકો અને કીટકોના ઉપદ્રવને કારણે ઉત્પાદનનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. યજમાન પાક વનસ્પતિમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર, જૈવ રસાયણ કે દેહધાર્મિક લક્ષણોને કારણે હોય છે. કેટલીક વનસ્પતિમાં રોમમય પર્ણો કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલા હોય છે. કેટલીક વનસ્પતિમાં શું હોય છે? રોમમય પર્ણો જે કીટકો સામે સામનો કરે. દાખલા તરીકે કપાસમાં જેસીડ અને ઘઉંમાં ધાન્ય પર્ણ ભૃંગ કીટકો. કપાસમાં જેસીડ અને ઘઉંમાં ધાન્ય પર્ણ ભૃંગ કીટકો. ઘઉંમાં વિશિષ્ટ પ્રકારને કારણે સ્ટેમ સોફ્લાય તેમની નજીક જતી નથી તથા લીસા પર્ણવાળી અને મધુરસ વિહીન કપાસની જાતો બોલવર્મ્સને આકર્ષી શકતી નથી. મકાઈમાં ઉચ્ચ પ્રમાણમાં એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ તેના પ્રકાંડભેદક કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે. તો અહીંયા કીટકો સામે પ્રતિરોધકતા સર્જવા માટે કોની અંદર કઈ કઈ વિશેષતા જે છે એ વિશેષતાને બધાએ ખાસ જોવાની છે, જે પરીક્ષાની અંદર ક્યાંક આવી શકે. ફરીથી એકવાર, કપાસમાં જેસીડ અને ઘઉંમાં ધાન્ય પર્ણ ભૃંગ કીટકો. ઘઉંમાં વિશિષ્ટ પ્રકારને કારણે સ્ટેમ સોફ્લાય તેની નજીક જતી તથા લીસા પર્ણવાળી મધુરસ વિહીન કપાસ. આ બધા જે મુદ્દા જે છે, એસ્પાર્ટિક એસિડ, મકાઈમાં ઉચ્ચ પ્રમાણમાં જે નાઇટ્રોજન છે, શર્કરાનું પ્રમાણ ઓછું છે, જે પ્રકાંડભેદક કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે. અગાઉ થયેલી ચર્ચા પ્રમાણે કીટ પ્રતિરોધકતા માટેની સંવર્ધન પદ્ધતિમાં અન્ય કોઈપણ કૃષિ વિષયક લક્ષણ જેમ કે ઉત્પાદન કે ગુણવત્તા વગેરે તે જ પદ્ધતિનો સમાવેશ થાય છે. કૃષિ તથા તેની જંગલી જાતોના પ્રતિરોધકતાનો જનીનનો સ્ત્રોત કૃષિજન્ય જાતો તેમજ સંચિત જનનરસ છે. કીટકો પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવવા માટે સંકરણ અને પસંદગી દ્વારા બહાર પાડવામાં આવેલા કેટલાક પ્રજનક પાકની જાતોની માહિતી નીચે દર્શાવ્યા પ્રમાણે છે. તો આપણું જે કોષ્ટક નંબર 2 જે છે એ પણ નીટ માટે ખૂબ જ ઉપયોગી છે. પરીક્ષાની અંદર આ જે કોષ્ટક નંબર 9.1 આપણે જોયું એવું આ 9.2 કોષ્ટક છે, એ પણ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષાની અંદર પૂછી શકાય, પરીક્ષાની અંદર આવી શકે. એટલે 9.2નું જે કોષ્ટક જે છે એ કોષ્ટક આપણે જોઈએ. તો એ કોષ્ટકની અંદર તમે જોશો તો રાઈ, જેમાં છે પૂષા ગૌરવ, ચપટા કઠોળ તો પૂષા સેમ 2, પૂષા સેમ 3, ભીંડામાં પૂષા સવાની, પૂષા A4. કયા કીટક સામે? તો એફ્રિસ. રાઈ આપશે એફ્રિસ સામે, ચપટા કઠોળ હશે જેસીડ અને એફ્રિસ સામે, ફળભેદક સામે, પ્રકાંડ અને ફળભેદક સામે. શું છે એક આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. 9.2 નંબરનું જે ટેબલ જે છે એ પણ 9.1ની જેમ ખૂબ જ મહત્ત્વનું છે, મોસ્ટ આઈએમપી છે. એકવાર આખું ટેબલ તમે જોઈ લો જેથી તમારે ખ્યાલ આવે. 9.1 અને 9.2 બંને ટેબલ એકવાર શાંતિથી જોઈ લો. ચોપડીમાંથી બંને ટેબલ એકવાર રિપીટ કરો. હા, તો 9.2 એનો ત્રીજા નંબરનો ટોપિક કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન. જો કે આ ચેપ્ટર એવું છે, શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા વર્ણનાત્મક હતું, જો કે બોર્ડની અંદર આ ચેપ્ટર કેન્સલ થયું છે, પણ નીટ માટે આપણે આ ચેપ્ટરને ધ્યાનમાં રાખીશું અને શબ્દો તૈયાર કરીશું. ઓકે, તો હવે આપણે જઈ રહ્યા છીએ 9.2નો ચોથા નંબરનો ટોપિક, સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન. સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન.
બરાબર. જો થિયરિકલ્સ હોત તો મેં કહેત કે આ થિયરી માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. વિશ્વમાં લગભગ 840 લાખથી વધુ લોકોને તેમના દૈનિક ખાદ્ય અને પોષણ સંબંધી જરૂરિયાતોની પૂર્તિ માટે પર્યાપ્ત ખોરાક પ્રાપ્ત થતો નથી. વિશ્વની અંદર 840 લાખથી પણ વધુ લોકો એવા છે કે જેમને ખોરાક પ્રાપ્ત થતો નથી. મોટી સંખ્યામાં લગભગ 3 કરોડ લોકો એવા છે કે જે લઘુ પોષક તત્વો, પ્રોટીન અને વિટામિનની ઉણપ સહન કરે છે. 840 લાખથી પણ વધુ લોકો એવા છે કે જેને ખોરાક પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી. મોટી સંખ્યામાં લગભગ 3 કરોડ લોકો એવા છે કે જેને લઘુ પોષક તત્વો, પ્રોટીન અને વિટામિનની ઉણપ સહન કરવી પડે છે. ભૂખમરાનો શિકાર કરવો પડે છે કારણ કે તેઓને શાકભાજી, કઠોળ, માછલી, માંસની ખરીદી પરવડી શકે તેમ નથી. તેઓ શાકભાજી, કઠોળ, માછલી, માંસની ખરીદી કરી શકે તેવા નથી. એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષક તત્વો, આયર્ન, વિટામિન, આયોડિન, ઝીંકનો અભાવ હોય છે, તેને લીધે રોગ થવાનું જોખમ વધી જાય છે, જેથી જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા ઘટી જાય છે. હવે જો આવો આહાર લેવામાં ન આવે, જો લઘુ પોષક તત્વો જેવા કે આયર્ન છે, વિટામિન છે, આયોડિન, ઝીંકનો અભાવ હોય તો તેના લીધે રોગ થવાનું જોખમ વધી જાય છે, આયુષ્ય ઘટે છે, માનસિક ક્ષમતામાં શું થાય છે? ઘટાડો થાય છે. જેના કારણે એક પદ્ધતિ આવી છે જેનું નામ છે જૈવિક રક્ષણાત્મકતા, જેને કહેવાય છે બાયોફોર્ટિફિકેશન. સમજો ખાસ બધાને. લોકોની તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન અને ખનિજ તત્વો તેમજ સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવું જરૂરી છે. લોકોની તંદુરસ્તીમાં સુધારો કરવા માટે આપણા જે પાકો છે એમાં વિપુલ માત્રામાં વિટામિન્સ, ખનિજ તત્વો, પ્રોટીન હોવું જરૂરી છે. બાયોફોર્ટિફિકેશન નામની પદ્ધતિ થિયરિકલ્સ છે. ધ્યાન આપજો. સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. 1. પ્રોટીનનું પ્રમાણ અને તેની ગુણવત્તા, ચરબીનું પ્રમાણ અને તેની ગુણવત્તા, વિટામિનનું પ્રમાણ, લઘુ પોષક તત્વો અને ખનિજ પ્રમાણને ધ્યાનમાં લેવામાં આવે છે. સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. પહેલું છે પ્રોટીન પ્રમાણ અને ગુણવત્તા, તૈલી પ્રમાણ અને ગુણવત્તા, વિટામિનનું પ્રમાણ અને ગુણવત્તા, લઘુ પોષક તત્વો અને ખનિજ પ્રમાણ. વર્ષ 2000માં વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન એમિનો એસિડનું પ્રમાણ બમણું નોંધાયું છે. મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની સંકરિત જાત કરતાં લાઇસિન અને ટ્રિપ્ટોફેનનું પ્રમાણ 2 ગણું નોંધાયું છે. ઘઉંની જાત એટલાસ 66 તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે ઘઉંમાં સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે. સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં 5 ગણું આયર્ન મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાની શક્ય બની છે. તો અહીંયા તમે આ પેરેગ્રાફમાં તમે જોજો 3 વસ્તુ વિશે તમને આપ્યું છે. પહેલું આપ્યું છે મકાઈ વિશેની માહિતી આપી છે, ઘઉં વિશેની માહિતી આપી છે, ચોખા વિશેની માહિતી આપી છે. આપણી કૃષિ સંશોધન સંસ્થા જેને શું કહેવામાં આવે છે? ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. જેને શું કહેવામાં આવે છે? ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા જે છે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીમાં આવેલી છે. શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા છે કે જેમાં વિટામિન એ અને ખનિજ વિપુલ માત્રામાં આવેલું હોય. વિટામિન એથી ભરપૂર ગાજર, પાલક, કોળું, વિટામિન સીથી સમૃદ્ધ કારેલા, ચીલની ભાજી, રાઈ, ટામેટાં, આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર પાલક અને ચીલની ભાજી, પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ જેવા કે વાલ, વાલોળ, ફણસી, વટાણા. તો આ બધા શું કહેવાય છે? બાયોફોર્ટિફિકેશન. બાયોફોર્ટિફિકેશન એટલે શું?
તો બાયોફોર્ટિફિકેશન ફરી તમને કહી દો, બાયોફોર્ટિફિકેશન લોકોની તંદુરસ્તીમાં સુધારો કરવા, સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન અને ખનિજ તત્વો તેમજ સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે. સુધારેલ પોષક ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે: પ્રોટીનનું પ્રમાણ અને ગુણવત્તા, ચરબીનું પ્રમાણ અને ગુણવત્તા, વિટામિન, લઘુ પોષક તત્વો, ખનિજ પ્રમાણ. એટલે એકવાર જોઈ લો બાયોફોર્ટિફિકેશન. અને છેલ્લે જે લાઈન આપેલી છે વર્ષ 2000 વાળો એક પેરેગ્રાફ, અને છેલ્લો ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ દિલ્હી ખાતે જે સંસ્થા આવેલી છે તેના વિશેની માહિતી. વિટામિન એ વાળા વસ્તુ કયા છે, વિટામિન સી વાળી વસ્તુ કઈ છે, આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર શું છે, પ્રોટીનથી ભરપૂર શું છે, એ બધા એકવાર જોઈ લો ટેક્સ્ટ બુકની અંદરથી. આ પેરેગ્રાફ જો થિયરિકલ્સ હોત તો બાયોફોર્ટિફિકેશન 3 માર્ક્સમાં પૂછી શકાય, પણ હવે આપણે ખાલી શોર્ટ ક્વેશ્ચન પૂરતી લેવાની છે અને તૈયાર કરવાની છે. તો આ સાથે અહીંયા 9.2 જે આપણે બાકી હતું એ પૂરું થાય છે. 9.3માં તો આપણને બધાને ખબર છે એક કોષજન્ય પ્રોટીન હતું જે આપણે ભણી ગયા છે, અને 9.4ની અંદર આપણે ભણેલા પેશી સંવર્ધન એ પણ ટોપિક આપણો પૂરો થાય છે. ઓકે, તો ચેપ્ટર નંબર 9 જે છે એ ચેપ્ટર નંબર 9ની અંદર આપણે જો શરૂઆતથી વાત કરીએ તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના વિશેની માહિતી જોઈ હતી. પાક ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ, જેમાં આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના વિશેની માહિતી જોઈ હતી. ત્યાર પછી પશુપાલન, અત્યારે આપણે ટોપિક પૂરો કર્યો વનસ્પતિ સંવર્ધન, એક કોષજન્ય પ્રોટીન, અને છેલ્લે પેશી સંવર્ધન. તો આ સાથે ચેપ્ટર નંબર 9 જે છે એ અહીં પૂરું થાય છે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ચેપ્ટર નંબર 9 ને રિમૂવ કરવામાં આવ્યું છે, એટલે કે પૂછાશે નહીં. પરંતુ તમારે બધાએ ચેપ્ટર નંબર 9ને ભલે તમે થિયરિકલ્સ તૈયાર નહીં કરો તો ચાલશે, પણ એમાં જે MCQ જે છે દરેક પેજ વાઇઝ, પેજ નંબર 165થી સ્ટાર્ટ થાય છે ચેપ્ટર, તો દરેક પેજમાંથી જે ક્વેશ્ચન બનતા હોય એ ક્વેશ્ચન્સ બધાએ ખાસ જોવાના છે. MCQ તો તૈયાર કરવાના છે ચેપ્ટર નંબર 9ના. 4 ટોપિકમાં પશુપાલન, વનસ્પતિ સંવર્ધન, એક કોષજન્ય પ્રોટીન અને છેલ્લે પેશી સંવર્ધન. આ ચેપ્ટરની અંદર સૌથી વધુ તમારે 9.1 અને 9.2માં જે કોષ્ટક આપેલું જે છે એ કોષ્ટક ખાસ જોજો. કોષ્ટક 9.1 અને 9.2 કે જેમાંથી તમારે નીટમાં પ્રશ્ન વારંવાર પૂછાતા હોઈએ. 9.4 ટોપિક પેશી સંવર્ધન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, અને 9.2માંથી દર વખતે એક પ્રશ્ન પૂછાતો જ હોય છે, એટલે ખાસ જોજો બધા. તો ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ જે છે એ ચેપ્ટર અહીંયા આપણે પૂરું થાય છે. બરાબર છે. શરૂઆતમાં બધા ઉદ્યોગો વિશેની માહિતી જોઈ, પછી આપણે વનસ્પતિ સંવર્ધન જોયું. વનસ્પતિ સંવર્ધનમાં પણ કીટકોવાળા જે ટોપિક આવ્યા, પરભાણી ક્રાંતિ આવી. આપણા શબ્દોને ધ્યાનમાં રાખજો. સિંગલ સેલ પ્રોટીન તો આપણે આખું ભણ્યા, એક કોષજન્ય પ્રોટીન શું છે, પેશી સંવર્ધન શું છે. તો આ બધા ટોપિકો જે છે
એ બધા ટોપિક એકવાર ચોપડીમાંથી વાંચજો અને પેજ વાઇઝ પેજ નંબર 165 તો 165 ઉપરથી કેટલા ક્વેશ્ચન્સ બની શકે એ રીતે પેજ વાઇઝ સવાલો બધા તૈયાર કરજો. તો અહીં ચેપ્ટર નંબર 9 આપણું પૂરું થાય છે.